નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ડોક્ટર હર્ષ આપઘાત કેસમાં સિવિલની મેડિકલ કોલેજમાં એબીવીપીનો હોબાળો. કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી ડીન ચેમ્બર છોડી ભાગ્યા. રેગિંગમાં જવાબદારોનું સર્ટિફિકેટ રદ કરવા માંગ. સુરતમાં સાસુ વહુની ચણિયાચોળી. ગ્રાહક બની પડવારમાં ચણિયામાં 11 જોડી ઝાંઝરી છુપાવી. જ્વેલર્સની નજર ચૂકવી 2 લાખના દાગીના ચોરી ફરાર. મનપાના સ્વચ્છતાના દાવાઓની હવા નીકળી. જહાંગીરપુરાની સાંસ્કૃતિક રેસિડેન્સીમાં ગટરના પાણીથી 10,000થી વધુ લોકો ત્રાહિમામ. બોરના પાણીમાં ગટરનું પાણી ભળતા ગંદુ પાણી પીવા મજબૂર. સિંગણપોરમાં મકાનમાં પહેલા માળે આગથી ફસાયેલા 3નું રેસ્ક્યુ. નીચે ટેમ્પો રાખી દોરડાથી મહિલા સહિત 3ને સ્થાનિકોએ બચાવ્યા. ટેરેસ પર શેડમાં ગોડાઉનના કારણે આગ પ્રસરી હતી. દારૂના નશામાં ધૂત વેપારીનો ભયાનક અકસ્માત. બીઆરટીએસ રૂટમાં બેફામ કાર દોડાવી ડિવાઈડર સાથે અથડાવી. કાર પલટી મારી. ટાયર નીકળી ગયું. આગળનો ખુરદો બોલી ગયો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ગુજરાતની સ્થાપના પહેલા જ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ કાંકરાપાર બહુહેતુક યોજનાનો પાયો નંખાઈ ગયો હતો. વર્ષ 1949થી શરૂ થયેલી આ યોજનાનું મહત્વ આજે પણ યથાવત છે. ઉકાઈ જળાશય સિંચાઈ ઉપરાંત વીજ ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક જળ જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અંદાજે 600 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ જળાશયથી 3.31 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામે આવેલી આ બહુહેતુક યોજના 2 તબક્કામાં પૂર્ણ થઈ હતી. વર્ષ 1949થી 1954 દરમિયાન કાંકરાપાર વીયરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉકાઈ બંધનું કામ 1964માં શરૂ થઈને 1972માં પૂર્ણ થયું હતું. વર્ષ 1973માં પ્રથમ વખત ઉકાઈ જળાશયમાં પાણી ભરવામાં આવ્યું હતું. આ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા 7,497 મિલિયન ઘન મીટર છે અને તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સિંચાઈનો લાભ મળે છે. વિવિધ નહેરો અને ઉદ્વહન સિંચાઈ યોજનાઓ થકી તાપી, સુરત અને નર્મદા જિલ્લાના 298 ગામોને પણ સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. ઉકાઈ યોજના વીજ ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ છે. ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ અને કાંકરાપાર અણુ મથક માટે પાણીનો પુરવઠો આ યોજનામાંથી કરવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં પીવાનું પાણી તેમજ જીઆઈડીસી અને અન્ય ઔદ્યોગિક એકમોને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના મામલે હવે એબીવીપીએ ગંભીર આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે. એબીવીપીના જણાવ્યા મુજબ હર્ષ પંડ્યા સતત માનસિક અને શારીરિક રેગિંગ તેમજ સિનિયર વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એબીવીપીએ આ ઘટનાને માત્ર એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા ગણાવી છે. સંગઠનના જણાવ્યા મુજબ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલમાં રેગિંગને પરંપરા અથવા સિનિયર જુનિયર સંબંધોના નામે સ્વીકારી શકાય નહીં. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી હોસ્પિટલ પ્રશાસન અને એન્ટી રેગિંગ કમિટીની છે. જો હર્ષ પંડ્યા લાંબા સમયથી રેગિંગ અથવા માનસિક શારીરિક ત્રાસનો ભોગ બનતા હોય અને તેની સમયસર નોંધ લેવામાં ન આવી હોય
તો સંસ્થાકીય વ્યવસ્થાની જવાબદારી પણ નક્કી કરવાની એબીવીપીએ માંગ કરી છે. આજે અમે એ પ્રકારનો વિરોધ કરી રહ્યા છીએ કે આ સિવિલ હોસ્પિટલમાં થોડાક દિવસોથી એક છોકરાને જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એની પર એટલો ત્રાસ કરવામાં આવે છે, એટલી હદે એની રેગિંગ કરવામાં આવે છે કે એ વિદ્યાર્થી છે એ રાત દિવસ સૂઈ નથી શકતો અને એટલી હદે કંટાળી જાય છે કે એનું માઇન્ડ ડિપ્રેશનમાં ચાલુ છે અને એટલી હદે છેલ્લે કંટાળીને એ સુસાઇડ કરી લે છે. તો આ જે ઘટના છે એ બહુ અયોગ્ય છે અને આ ઘટનામાં જે 4 લોકોના નામ છે એમાંથી 3 તો મહિલા છે. હું ખુદ મહિલા તરીકે કહી શકું કે આ જે મહિલાઓ છે એ આમાં જોડાઈ છે તો એ ખૂબ અયોગ્ય છે અને એ મહિલાઓ માટે પણ બહુ ખરાબ વસ્તુ. અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એટલી જ માંગ છે કે આ લોકો જે પણ આ રેગિંગમાં પકડાયા છે એ લોકો પર કડકથી કડક કાર્યવાહી થાય અને એ લોકો જો આ કાર્યવાહી નહીં થાય તો આગળ જઈને એ લોકો વધુ ખરાબ રસ્તે જશે અને બાકી સ્ટુડન્ટને પણ એમાં પ્રોત્સાહિત કરશે. તો એ લોકો પર કડકથી કડક કાર્યવાહી થાય અને સજા થાય એટલી જ અમારી માંગ છે. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક ડોક્ટર દ્વારા આત્મહત્યા કરવામાં આવે છે, કેમ કે એ ડોક્ટરને અહીંના જે સિનિયર ડોક્ટરો, એમના વિભાગના જે પ્રોફેસરો છે ને એચઓડી દ્વારા સતત માનસિક ટોર્ચર કરવામાં આવતા, દિવસ રાત એના ઉપર એક જેમ ટોર્ચર ગુજારીને એ વ્યક્તિ ઉપર માનસિક ત્રાસ આપવામાં આવતો. તો આ માનસિક ત્રાસ એટલો સહન કરતો હશે વિદ્યાર્થી કે છેલ્લે એક આત્મહત્યા કરવાનું પગલું ભરે છે. અને આ ઘટના એક શિક્ષણ જગત માટે, ડોક્ટરી વિભાગ માટે ખૂબ નિંદનીય ઘટના છે અને એબીવીપી સતત વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે લડતું આવ્યું છે અને એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે આ ઘટનામાં જે 4 એના સિનિયર ડોક્ટરો, 4 પ્રોફેસરો અને એક જે એમના એચઓડી છે, આ ઘટનામાં તમામ લોકો જે સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે એમનું ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે. કેમ કે આપણને બધાને ધ્યાનમાં છે કે 2018 થી લઈને અત્યાર સુધીમાં સુરતમાં 4 ડોક્ટરો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. તો સિવિલ હોસ્પિટલ માટે એક ખૂબ ખરાબ બાબત કહેવાય. અને સાથે જે સિવિલ હોસ્પિટલ દ્વારા એ જે 4 એમના સિનિયર ડોક્ટરો છે એમને 6 મહિના માટે હોસ્ટેલથી કાઢવામાં આવ્યા છે. પણ એ કેટલો સમય માટે? 6 મહિના પછી એ ડોક્ટરો પાછા આવીને કોઈ રેગિંગની ઘટના નહીં ઘટે એની શું બાંયધરી? તો એબીવીપી સ્પષ્ટ આજે એમનો નિર્ણય કરવામાં આવ્યો એનો વિરોધ કરે છે અને સ્પષ્ટ માંગ કરે છે કે આમાં તમામ સંડોવાયેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને આગામી 48 કલાકમાં જો આ લોકો પર કાયદાકીય દંડનીય અને ડોક્ટરી પણ રદ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. તેની સંપૂર્ણ જવાબદારી ન્યૂ સિવિલ હોસ્પિટલના પ્રશાસનની રહેશે. એબીવીપીએ સમગ્ર ઘટનાની પારદર્શક અને સમયબદ્ધ તપાસ, રેગિંગના આક્ષેપો ધરાવતા લોકોની તપાસ અને સંડોવણી સાબિત થાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ એન્ટી રેગિંગ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત તથા ગોપનીય ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે. હર્ષ પંડ્યાના પરિવારજનો પ્રત્યે એબીવીપીએ સંવેદના વ્યક્ત કરી છે. સુરતના અમરોલીમાં માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 2 મહિલાઓએ વેપારીની નજર ચૂકવી 2 લાખની કિંમતની ચાંદીની 11 જોડી ઝાંઝરીની ચોરી કરી હતી. વહુએ ઝાંઝરી આપતા જ સાસુએ ચણિયામાં છુપાવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. છાપરામાટા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી ઠાકોરભાઈ જીવાભાઈ પારેખની દુકાને તેમનો પુત્ર માર્કેટમાં કામ અર્થે ગયો હતો. ત્યારે બપોરે 2 વાગ્યાના સુમારે આશરે 40 થી 45 વર્ષની એક મહિલા ચાંદીની ઝાંઝરી લેવા આવી હતી. ત્યારબાદ 60 થી 65 વર્ષની અન્ય એક મહિલા પણ દુકાનમાં આવી હતી. પોતે પ્રથમ મહિલાની સાસુ હોવાનું જણાવ્યું હતું અને બંને સાસુ વહુએ ઝાંઝરીના માપ લેવાના બહાને વેપારીને વાતોમાં ભોળવી રાખી નજર ચૂકવીને કુલ 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી ઝાંઝરી ચોરી રફુચક્કર થઈ ગઈ હતી. વેપારીના પુત્રે પરત આવીને દાગીનાનો સ્ટોક ચકાસતા 2 લાખ રૂપિયાની કિંમતનો માલ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ચોરીની આશંકા સ્પષ્ટ થતા વેપારી ઠાકોરભાઈ પારેખે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બંને મહિલા ચોરો સામે ગુનો દાખલ કર્યો છે. સુરતમાં સાયબર ક્રાઇમે બોગસ PNB1.APK કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પટનાની એક હોટલમાંથી ઝેરુલ અંસારી ઉર્ફે ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે 4 આરોપીઓ જામતારા ગેંગ સાથે જોડાયેલા હતા અને દેશભરમાં બોગસ APK ફાઇલનું નેટવર્ક ચલાવતા હતા.
આ ગેંગે 31,000થી વધુ મોબાઈલ ડિવાઇસમાં બોગસ એપ ઇન્સ્ટોલ કરાવી કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમની તપાસમાં ઝહરુલ અંસારી ઉર્ફે ચાંદ ગેંગની એપીકે સપ્લાય ચેનની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. ચાંદે 1,248 જેટલી એપીકે ફાઇલો ખરીદી ગેંગને વેચી હતી, જ્યારે રાજન કુમારે એપીકે ફાઇલ બનાવવાનું શીખી ગેંગને બોગસ એપ પહોંચાડવાનું કામ કર્યું હતું. આદિત્ય રાજ ઉર્ફે અમન એપીકેમાં એડિટિંગ અને ડિઝાઇન બદલતો હતો, જ્યારે સમીર ઉર્ફે શક્તિમાન ટેકનિકલ સપ્લાયર અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર તરીકે કામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ચાંદ ગેંગને PNB1.apk ફાઇલ પણ સપ્લાય કરી હતી. આરોપીઓ સાથે સંકળાયેલી એપીકે ફાઇલોનું વિશ્લેષણ કરતા 31,174 મોબાઈલ ડિવાઇસમાં આ બોગસ એપ ઇન્સ્ટોલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ એપીકે ફાઇલોના નેટવર્ક મારફતે 5,613 જેટલા મોબાઈલનો એક્સેસ મેળવાયો હતો. સાયબર ગેંગ દ્વારા બોગસ એપીકેના માધ્યમથી 1,06,643 જેટલા ડેબિટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કથી અંદાજે રૂપિયા 125.39 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. ચાંદ સાથે સંકળાયેલી એપીકે ફાઇલોમાં આરટીઓ ચલણથી લઈને બેન્કિંગ એપ સુધીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી રોહિતને બોગસ એપીકેનો ડેવલપર હોવાનું સામે આવ્યું હતું. રોહિતે 121 જેટલી બોગસ એપીકે ફાઇલ તૈયાર કરી હતી અને તેના મારફતે અંદાજે 64.38 કરોડનું સાયબર ફ્રોડ થયાનું તપાસમાં ખુલ્યું છે. રોહિત પાસેથી મળેલા લેપટોપ અને મોબાઈલના એનાલિસિસથી સમગ્ર નેટવર્કની કડીઓ મળી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે. અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો. રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું. આરોપીઓની ધરપકડ માટે સુરત સાયબર ક્રાઇમે જામતારાથી પટના સુધી 2,456 કિલોમીટરનું ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. અજાણી એપીકે ફાઇલ ડાઉનલોડ કે ક્લિક કરવાથી મોબાઈલનો એક્સેસ મેળવી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 પર કોલ કરવા પોલીસે લોકોને અપીલ કરી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આજે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવા મોહલ્લામાં આવેલા ગ્રાઉન્ડ+2 માળના મકાનમાં આગ ફાટી નીકળી હતી. મકાનના ટેરેસ પર પતરાના શેડમાં બેગ સહિતની વસ્તુઓનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આગની ઘટનામાં 3 લોકો ફસાયા હતા, જેમને સ્થાનિકોએ દોરડાની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સિંગણપોરના નવા મોહલ્લામાં ગ્રાઉન્ડ+2 માળના મકાનના પહેલા માળે અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા અને બીજા માળે મહિલા સહિત 3થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિકોએ તાત્કાલિક સાહસ બતાવી નીચે ટેમ્પો ઊભો રાખ્યો હતો અને દોરડાની મદદથી ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. 5 અલગ અલગ ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબુ મેળવ્યો હતો. જોકે ટેરેસ પર પતરાના શેડમાં બેગ અને અન્ય સામાનનો જથ્થો હોવાથી આગ ફરીથી ભભૂકી હતી
અને પહેલા માળેથી ત્રીજા માળના શેડ સુધી આગ પહોંચી જતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે સ્થાનિકોની સમયસૂચક કામગીરી અને ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં સળગતો સામાન ફરીથી આગ ન પકડે તે માટે કુલિંગની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક આવાસમાં તંત્રની બેદરકારી સામે આવી છે. 24 જેટલી બિલ્ડિંગોમાં 10,000થી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ છેલ્લા 1.5 વર્ષથી રહીશો ગટર અને ગંદકીની સમસ્યાથી પરેશાન છે. ગટરનું ગંદુ પાણી, રસ્તાઓ પર ફરી વળતા દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રહીશોએ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ કર્યો છે. સુડા સાંસ્કૃતિક આવાસના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ લાંબા સમયથી ગટર બેક મારતી હોવાના કારણે ગંદુ પાણી ભરાઈ રહી છે. રસ્તાઓ પર ગંદા પાણીની સાથે લીલ પણ વળી ગઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે ગટરનું પાણી બોરિંગના પાણીમાં ભળી રહ્યું હોવાથી પીવાના પાણીની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. અને હું પોતે આજે બી હું બીમાર છું. છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે. હમણાં પહેલો એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે. તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો. અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર. સુરત મહાનગરપાલિકા પાસે શું માંગ રહે છે આપની? સુરત મહાનગરપાલિકામાં અમે લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી. એ અરજીને આજે 3 મહિના થયા છે. એવું હશે તો અમે લોકો આવા નહીં દઈશું હવે અહીંયા, જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં અનેક લોકો તાવ અને મેલેરિયા સહિતની બીમારીઓથી પરેશાન છે. સ્થાનિક એડવોકેટ મમતાબેને આક્ષેપ કર્યો છે કે તેમના પરિવારના સભ્યો પણ બીમાર પડ્યા છે. વધુમાં મનપામાં ફરિયાદ કર્યા બાદ અધિકારીઓ સ્થળ પર તપાસ કર્યા વિના જ ફરિયાદને કાગળ પર રિઝોલ્વ કરી દેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચરાની ગાડી સમયસર ન આવતી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રહીશોનો આક્ષેપ છે કે સુડા સંસ્થા અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર આવી 1 અઠવાડિયામાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપે છે, પરંતુ બાદમાં જવાબદારી એકબીજા પર ઢોળી દે છે. હવે સ્થાનિકોએ તંત્રને 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે, એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે. આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને. તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે. અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે. એસએમસીમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે.
તો તમારી હવે માંગ શું રહેશે? માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે એસએમસીમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ. જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી. રહીશોના જણાવ્યા મુજબ જો એક અઠવાડિયામાં ગટર અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તમામ રહીશો એકત્ર થઈ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેસશે. હવે જોવાનું એ રહેશે કે 10,000થી વધુ રહીશોની આ સમસ્યાનો તંત્ર ક્યારે કાયમી ઉકેલ લાવે છે. તો શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રાંદેર પોલીસ મથકની હદમાં મોડી રાત્રે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ અને ભયાનક અકસ્માતનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. રાંદેર મોરાભાગળ 4 રસ્તા પાસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે નશામાં ધૂત થઈને બેફામ રીતે કાર હંકારતા એક વેપારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કિંમતી સ્કોડા કુશાક કાર વાંકી ચૂકી ચલાવીને જઈ રહ્યો હતો અને પોલીસે અટકાવવાનો ઇશારો કરતા કાર ભગાડી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી જઈ ડિવાઈડર સાથે અથડાઈને ગમખ્વાર રીતે પલટી મારી ગઈ હતી. 10 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે રાંદેર પોલીસ મોરાભાગળ 4 રસ્તા પાસે પ્રોહિબિશન ગુનાઓ અંગે વાહન ચેકિંગમાં હતા. આ સમયે રામનગર તરફથી આવતી એક બ્લેક કલરની સ્કોડા કુશાક 4 વ્હીલર અત્યંત બેફામ અને વાંકી ચૂકી રીતે આવતી જણાઈ હતી. પોલીસે ચાલકને ગાડી રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર રોકવાને બદલે જોરથી એક્સિલેટર આપી કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાના ચક્કરમાં નશામાં ધૂત ચાલકે કાર બીઆરટીએસ રૂટમાં બેફામપણે દોડાવી મૂકી હતી. કારનો વેગ એટલો પ્રચંડ હતો કે તે બીઆરટીએસના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનું આગળનું આખું ટાયર પણ નીકળીને દૂર ફેંકાઈ ગયું હતું અને બોનટ તથા એન્જિનનો સાવ ખુરદો બોલાઈ ગયો હતો. સ્થિતિ પામી ગયેલા પોલીસ જવાનોએ ત્વરિત કડક પગલું ભરી ચાલકને રોકી અટકાયત કરી હતી. અકસ્માત બાદ પોલીસે પંચોની હાજરીમાં ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરી હતી. ચાલકે તોતળાતી જીભે પોતાનું નામ રફીક હુસેન ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. ચાલકના મોઢામાંથી પુષ્કળ પ્રમાણમાં દારૂની દુર્ગંધ આવતી હતી અને તેની આંખો અત્યંત લાલ તેમજ નશાથી ઘેરાયેલી હતી. ચાલક પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકવાની સ્થિતિમાં નહોતો. પોલીસે સ્થળ પર જ બ્રેથ એનાલાઇઝર મશીન વડે તપાસ કરતા આલ્કોહોલની માત્રા 120 mg 100 ml જણાઈ આવી હતી. દારૂ પીવા અંગે તેની પાસે કોઈ પાસ કે પરમિટ નહોતી. પોલીસે આરોપી રફીક પઠાણની અંગ ઝડપી લીધી હતી, પરંતુ કોઈ અન્ય ગુનાહિત વસ્તુ મળી આવી નહોતી. વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે આરોપીને મેડિકલ યાદી સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લોહીના નમૂના લેવડાવવા મોકલવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અકસ્માતગ્રસ્ત બનેલી આશરે 12 લાખ રૂપિયાની કિંમતની બ્લેક કલરની સ્કોડા કુશાક કાર કબજે કરી આરોપીની અટકાયત કરી છે. આ અંગે હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈની ફરિયાદના આધારે આરોપી રફીક હુસેન ખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે પોલીસનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને પ્રાથમિક તપાસમાં યુવકનું મૃત્યુ મારપીટના કારણે થયું હોવાના પુરાવા મળ્યા નથી. બીજી તરફ વાયરલ વિડીયોની હકીકત જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં વાયરલ થયેલા વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ વિડીયો કોનો છે, ક્યાંથી ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને તેમાં સંભળાતો ઓડિયો કોનો છે તે અંગે તપાસ ચાલી રહી છે. વાયરલ વિડીયોની ચકાસણી માટે FSLની મદદ લેવામાં આવશે. સાથે જ મેટા અને સાયબર સેલ મારફતે પણ વિડીયોના સોર્સ અને તેની હકીકત અંગે ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે. હાલ વિડીયોમાં દેખાતી જગ્યા અને તેમાં દેખાતી વ્યક્તિ મૃતક જ છે કે નહીં તેની પણ પુષ્ટિ થઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપતા અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક કે મૌખિક પુરાવા મળ્યા નથી. સિવિલ હોસ્પિટલના રેકોર્ડ અને પ્રાથમિક તપાસમાં પણ મૃત્યુનું કારણ મારપીટ હોવાનું જણાતું નથી. ગઈ તારીખ 18/6/2026ના રોજ તિરુપતિ સર્કલની બાજુમાં આવેલા વરજભૂમિમાં
રોઝવુડ નવનિર્મિત બંગલાની સાઇટ છે, જેમાં એક જાણવાજોગ દાખલ થયો, જેમાં કમ્મુ નથુ પ્રજાપતિ ઉંમર વર્ષ 27 નામનો માણસ ઉપરથી પડી ગયેલ, જેને ઈજા થતાં સિવિલમાં દાખલ કરવામાં આવેલ. સિવિલમાં દાખલ કરવા દરમિયાન તેના પેરેન્ટ્સ અને ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવતા 19 તારીખે તેના ભાઈ આવેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા, જેમાં એમએલસીમાં એને સ્પષ્ટ જણાવેલું કે પોતે બંગલા ઉપરથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ છે. જેથી તેના ભાઈ આવતા તેના પિતાજી સાથે વાતચીત કરતા તેને જબલપુર લઈ જવાનું વધારે સારવાર માટે નક્કી કરવામાં આવેલું અને જે બિલ્ડર છે તે લોકોએ ડૉક્ટર સાથેની એમ્બ્યુલન્સ કરી આપેલ તેમજ સ્પેશિયલ સુવિધા સાથે તેણે જબલપુર શિફ્ટ કરવાનું કહ્યું. પરંતુ રસ્તામાં જતા ઉજ્જૈનની આજુબાજુ તેના હાર્ટબીટ્સને કાર્ડિયક શોક જેવું લાગતા સદર કમ્મુ નથુ પ્રજાપતિ મરણ ગયેલ, જેથી તેને નજીકમાં તેના ઘરે જઈ અને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને આ રીતે તેનું મૃત્યુ થયેલું. ત્યારબાદ તેના સગાવાલાને કોઈ એક વિડીયો રજૂ કરેલો, જેમાં તેમનો દાવો હતો કે આ જે માર ખાય છે તે વ્યક્તિ કમ્મુ નથુ છે અને મારનાર કોઈ સ્થાનિક માણસ સુરતનો છે. જે વિડીયો આધારે તેઓએ સુરત આવેલા અને સુરત મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક અરજી આપેલી, જે અરજીની પ્રાથમિક તપાસ અત્યારે હાલ ચાલુ છે. પરંતુ આ વિડીયોની પુષ્ટિ સુરત ખાતેની રોઝવુડ સાઇટ પર બનેલાનું પ્રાથમિક રીતે જણાતું નથી તથા તેના જે બેકગ્રાઉન્ડ છે તે પ્રકારે સાઇટ પરના કોઈ કન્સ્ટ્રક્શનવાળા દ્રશ્યો પણ નથી. આ ઉપરાંત એના 2-3 રજૂઆત હતી કે ભાઈ એમના સાથીએ કીધું એમના સીસીટીવી ફૂટેજ છે અને અહીંયાથી મૃત થયેલ હોય, મારા મૃત્યુ અહીંયા પામેલ અને ત્યારબાદ શિફ્ટ કરવામાં આવેલા છે. આવા 2-3 પ્રકારના આક્ષેપવાળી અરજી કરવામાં આવેલ, જે અરજીની તપાસ ઓસાઈ શ્રી FS ચૌધરી ચલાવી રહ્યા છે, જેમાં આજે સિવિલ હોસ્પિટલમાં પૂરેપૂરી ચકાસણી કરતા એને પોતે અહીંથી જીવતો લઈ ગયેલા હતા અને ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સ કરી આપેલી હતી અને કાર્ડિયક શોકના કારણે કે બીજા કોઈ કારણોસર તેનું મૃત્યુ થયેલાનું જણાયેલ. મૃત્યુનું ચોક્કસ કારણ એટલા માટે નથી જણાયું કારણ કે PM નથી થઈ શક્યું અને એ લોકોએ PM કર્યા પહેલાં ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરેલા છે, જેના કારણે તેમનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ તેમના સગાવાલાની જે અપીલ હતી તે બાબતે પોલીસે ખૂબ સંવેદનશીલતાથી ચેક કરેલ છે અને વિશેષમાં આ વિડીયો કોનો છે તેની તપાસ અત્યારે ચાલુ છે. પરંતુ જે મરણ જનાર છે કે જે જગ્યા બતાવેલ છે તે જગ્યાની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ અને સિવિલમાંથી જે રેકોર્ડ મળ્યો છે તે જોતા પ્રાથમિક રીતે ચોક્કસ કહી શકાય છે કે મારના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે જણાતું નથી. હાલ પોલીસે વાયરલ વિડીયોને લઈને તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. FSL, સાયબર સેલ અને મેટાની મદદથી વિડીયોની સત્યતા અને તેના મૂળ સ્ત્રોતની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ વાયરલ વિડીયો અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ શકશે. સુરતમાં ડિંડોલી પોલીસે સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરવા સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન ચીટિંગ, ફર્જી કોલ અને OTP શેર કરવાથી થતા સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસ દ્વારા આયોજિત સાયબર જાગૃતતા કાર્યક્રમમાં લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. અજાણ્યા નંબર પરથી આવતા ફર્જી કોલથી સાવધાન રહેવા તેમજ કોઈ પણ વ્યક્તિ સાથે OTP, બેન્કિંગ માહિતી કે અન્ય અંગત વિગતો શેર ન કરવા પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અજાણી લિંક પર ક્લિક ન કરવું અને પોતાની વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવા અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ અમે અહીંયા ડિંડોલીમાં કિંગ્સ જીમ કરીને જીમ આવેલું છે, ત્યાં અમે આવેલ અને આજકાલ સુરત સિટીમાં જે વારદાતો જે થતી જાય છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, એના સંદર્ભમાં જે યંગ બ્લડ છે, જે બધા યંગ જનરેશન છે, એ લોકોને થોડું સલાહ સૂચન તેમજ સાયબર અવેરનેસ માટેની સલાહ સૂચન આપવા માટે આવેલ હોય અને એનો સેમિનાર આપેલ હોય, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળેલ અમને અને જરૂરી સૂચનો આપેલ હોય. સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ અને સાવચેતી સૌથી મહત્વપૂર્ણ છે. ડિંડોલી પોલીસે લોકોને ઓનલાઈન વ્યવહારો કરતી વખતે
સાવધાન રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. તો સુરતના સીમાડા કેનાલ રોડ પર ગાડી અથડાવવાની નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. 2 વાહનો એકબીજા સાથે અથડાયા બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા કેટલાક ઇસમોએ એક યુવકને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સીમાડા કેનાલ રોડ પર 2 ગાડીઓ અથડાયા બાદ વાહન ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની હતી અને કેટલાક ઇસમોએ એક યુવક સાથે મારામારી કરી હતી. ઘટનાનો વિડીયો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગાડી અથડાવવાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચતા ઘટનાને લઈને ચકચાર મચી છે. વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણો સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.